આમ તો આજે 3 ગુજરાતી ફિલ્મો આવી છે, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની, શાસન અને લઠ્ઠા સદન. આ 3 ફિલ્મોમાંથી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ફિલ્મ જોઈ લીધી છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ફિલ્મ. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ફિલ્મનું આવું નામ કેમ છે એ તમને ફિલ્મ જોયા પછી ખબર પડશે. આપણે શું છીએ, ક્યાં છીએ અને કેમ છીએ એ મહત્વ સમજાવે છે આ ફિલ્મ. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ફિલ્મ 2 કલાક અને 24 મિનિટની ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. પ્રીતસિંહ ગોહિલે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં હિતેન કુમાર, મિત્ર ગઢવી, સિદ્ધિ ઇદનાની, તત્સત મુનશી, દેવરસિંહ શાહ જેવા કલાકાર તમને આ ફિલ્મમાં જોવા મળશે. સાથે બીજા પણ અનેક કલાકારો છે જે ફિલ્મમાં તમને જોવા મળશે. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ફિલ્મ જોવા કરતા સમજવા લાયક વધારે છે. કેમ આવું કહી રહ્યો છો કે ફિલ્મ એવી છે, એક સમજવા લાયક ફિલ્મ તરીકે જોઈશ તો એમાં ઘણું બધું શીખવા મળશે, ઘણું બધું આપણને જાણવા મળશે. માતા પુત્રનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, મા દીકરીનો પ્રેમ હોય, સાથે બે પ્રેમીનો પ્રેમ હોય, આ બધા પ્રેમની વ્યાખ્યા તમને આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે, 2 મિત્રો ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની ચલાવતા હોય છે, જે લોકોના સગાઈ કરાવે છે, સંબંધ કરાવે છે, લગ્ન કરાવે છે, એ બધું કામ કરતા હોય છે. એવામાં દેવરસિંહ શાહ એટલે કે વેદની પ્રોફાઇલ આવે છે સિદ્ધિ ઇદનાની માટે. આ બંનેને પ્રોફાઇલ મેચ થાય છે, બંનેની સગાઈ થાય છે અને પછી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમનીના ઓનર એટલે કે મિત્ર ગઢવી એમની સાથે મિત્રતા થઈ જાય છે. આ બંને વ્યક્તિમાંથી કોને પસંદ કરવો જ્યારે બંને વ્યક્તિ સાચા હોય, આ મહત્વ આ ફિલ્મમાં સમજાવ્યું છે. આ ફિલ્મમાં આ જોવાનું છે અને સાથે બીજી પણ અનેક કહાનીઓ ચાલતી રહે છે, જે માતા પુત્રની હોય, માતા પુત્રીની હોય અને પતિ પત્નીનો પ્રેમ હોય. સાઈડમાં ચાલતી સ્ટોરીઓમાં હિતેન કુમાર અને બીજા આજુબાજુ રહેલા કલાકારો એમાં સામેલ છે. સ્ક્રીન પે ની વાત કરું તો સ્ક્રીન પે તમને 100% નબળો લાગશે, પણ ફિલ્મ એક સમજવા લાયક જરૂર છે કે ફિલ્મમાં પાત્રોનું મહત્વ શું છે અને તમારી જિંદગીમાં પણ એ પાત્રનું મહત્વ શું છે એ પણ ફિલ્મમાં સમજાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે. એટલા માટે હું કહીશ કે સ્ક્રીન પે ભલે થોડો ફિલ્મનો નબળો લાગશે, સેકન્ડ હાફમાં ખાસ સેકન્ડ હાફમાં તમને સ્ટોરી બી આમ તેમ જતી દેખાશે, પણ એનું કારણ એવું છે કે ફિલ્મને અનુરૂપ આ બધું ચાલે છે. એના માટે ડિરેક્ટરને સેલ્યુટ કરવી પડે. વેનીલા આઈસ્ક્રીમ જો ફિલ્મ તમે જોઈ હોય, એ તમે ફિલ્મ ગમી હોય તો આ ફિલ્મ પણ તમને 100% ગમવાની છે. હા, એટલું કહીશ કે આ ફિલ્મ દરેક ઓડિયન્સ માટે નથી. પ્યોર એક સમજવા લાયક ને મેચ્યોર સિનેમા જોવા માંગતા હોય ને એના માટે આ ફિલ્મ છે. મેચ્યોર ડાયલોગ છે, બહુ મસ્ત રીતે લખેલા છે, સારા ડાયલોગ લખેલા છે. એક્ટિંગની વાત કરું તો ઓલ ઓવર બધા જ પાત્રોની એક્ટિંગ સારી છે. મિત્ર ગઢવી જે તમે આવા પાત્રમાં ક્યારેય નહીં જોયા હોય, એમને ફક્ત ને ફક્ત તમે કોમેડી રોલમાં જોયા છે વધારે. આ ફિલ્મમાં એમને કંઈક અલગ રોલ કરીને આપ્યો છે અને બહુ સફળ પણ રહ્યા છે. સિદ્ધિ ઇદનાનીની વાત કરું તો એમને આમ તો મેં તો કોઈ ગુજરાતી ફિલ્મમાં વધારે જોયા નથી, પણ આ ફિલ્મમાં એમની એક્ટિંગ બહુ જ જબરજસ્ત છે. જ્યારે સ્ક્રીન પર હોય છે ત્યારે એકદમ જબરજસ્ત લાગે છે અને જ્યારે સ્ક્રીન પર હોય એટલે એકદમ પ્રભાવ છોડે છે. એ એમની ખાસિયત છે, જે ચહેરાથી એક્ટિંગ કરીને બતાવે છે. ચહેરાના હાવભાવ બહુ જબરજસ્ત છે. કઈ જગ્યાએ ઇમોશન લાવવું, કઈ જગ્યાએ સ્માઇલ લાવવી, એ બધું જ પરફેક્ટ રીતે કર્યું છે. તત્સત મુનશીનો રોલ પણ સારો છે, એમને પણ જેટલો રોલ મળ્યો એટલો બહુ જબરજસ્ત નિભાવે છે. દેવરસિંહ શાહનું કામ અહીંયા નોટિસ કરવા જેવું છે. એમને આમ તો હમણાં આપણે ઓટીટી પર આવેલી રાડો ફિલ્મમાં એમને જોયા છે, પણ અહીંયા એક અલગ રૂપ છે અને બહુ પ્રભાવ છોડે છે. લાસ્ટમાં સૌથી વધારે પ્રભાવ પાડે છે. એટલે ઓલ ઓવર એક્ટિંગના પાસામાં જોઈએ, હિતેન કુમારનું પરફોર્મન્સ તમે આવું એકે ફિલ્મમાં નહીં જોયું હોય, જે એકદમ કહેવાય ને કે જૂની જનરેશનના માણસ બતાવે છે. મ્યુઝિક બીજીએમ એકદમ પરફેક્ટ છે. પ્રોડક્શન વેલ્યુ ઠીકઠાક છે. પ્રમોશન ફિલ્મનું ઓકે થયું છે. મારા અંદાજ પ્રમાણે જો હું કહું તો ઓડિયન્સ આ ફિલ્મને સ્વીકારવું એ બહુ રિસ્ક વાળું કામ છે, કેમ કે આ ફિલ્મ બધા ઓડિયન્સ માટે નથી. મેં પહેલા જ કીધું, જે પ્યોર એન્ડ મેચ્યોર ને સમજવા લાયક સિનેમા જોતા હોય અને એ વ્યક્તિને જ આ ફિલ્મ ગમશે. ઓડિયન્સ ફિલ્મને કદાચ ના સ્વીકારે, પણ આ ફિલ્મ બેસ્ટ છે અને બેસ્ટ રહેશે. તો મિત્રો, તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને સૌથી વધારે કયો એક્ટરની એક્ટિંગ સારી લાગી અને તમને ફિલ્મ કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજુ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી લેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.